નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે શીખ સંસ્થા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ સમિતિએ ગુરુ નાનકને લઈને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો છે। સમિતિનું કહેવું છે કે રાહુલ ગાંધીએ લોકસભામાં ગુરુ નાનકનો સંદર્ભ આપતા કહ્યું હતું કે ગુરુ સાહેબની છબી અભય મુદ્રા દર્શાવે છે, જે વાત સંપૂર્ણપણે ખોટી છે। ગુરુ સાહેબે આવી કોઈ મુદ્રા કે આસનને મંજૂરી નથી આપી, તેમણે માત્ર અકાલ પુરખ સાથે જોડવાનું શીખવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ કાર્યાલયમાં પડાપડી, વીએચપી કાર્યાલયે ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ગઈકાલે 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલયમાં જવા માટે પડાપડી થઈ હતી। તેવામાં એક વૃદ્ધનું પોલીસે ગળું પકડતા ભારે હોબાળો જોવા મળ્યો હતો। જોકે વીએચપી કાર્યાલય ખાતે પણ ભારે ભીડ જોવા મળી હતી। ગુજરાતનું રાજકારણ ગરમાય તેવી પણ પરિસ્થિતિઓ હવે દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએચપીએ રાહુલનું પૂતળું બાળ્યું, પોલીસે અડધું બળેલું પૂતળું બચાવ્યું હતું। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને એક તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ વીએચપી દ્વારા તેઓની વિવાદિત સ્પીચને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે વીએચપી દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું, તેવામાં બંદોબસ્તમાં ઉભેલા પોલીસ કર્મીઓ દ્વારા તેઓના અડધા બળેલા પૂતળાનો બચાવ્યો હતો। જો કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળશે તેવી પણ પરિસ્થિતિઓ હવે દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ યુજી કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે। કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન ગઈકાલથી શરૂ થવાનું હતું, પરંતુ મેડિકલ કાઉન્સિલિંગે કમિશનને કાઉન્સેલિંગ મોકૂફ રાખ્યું છે। કાઉન્સેલિંગ માટે હજુ સુધી કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી। ઉપરાંત સ્થગિત કરવાનું કારણ પણ સામે આવ્યું નથી। પેપર લીકના આક્ષેપો વચ્ચે પરીક્ષા રદ કરવા અને અન્ય મુદ્દાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં 8મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં બમ્પર તેજી। સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। ગઈકાલે 24 કેરેટ સોનું 710 રૂપિયા મોંઘું થઈને 73,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું, જ્યારે 22 કેરેટ સોનું 67,650 અને 18 કેરેટ સોનું 55,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, તો ચાંદી 1,600 રૂપિયા મોંઘી થઈને 94,800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે। રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર કહ્યા છે। તેમણે કહ્યું છે કે અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે। કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં જુસ્સા સાથે લડશે અને ચોક્કસપણે ભાજપને હરાવશે। લોકસભાનો મેનિફેસ્ટો જોઈને ભાજપ ડરી ગઈ હતી। હવે ગુજરાતમાં પણ જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવવામાં આવશે। છેલ્લે રાહુલ ગાંધીએ ડરો મતના નારાઓ પણ લગાવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય સાથે સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું છે કે વડાપ્રધાન, તમે તો નોન બાયોલોજિકલ વ્યક્તિ છો, ગુજરાતનો વિકાસ કેવી રીતે કરશો? આ ઉપરાંત રાહુલ ગાંધીએ અયોધ્યામાં થયેલી ભાજપની હાર મામલે પણ વાત વ્યક્ત કરતા જણાવ્યું છે કે અયોધ્યાની જનતાને ખૂબ ગુસ્સો આવ્યો છે, જ્યારે તેમણે જોયું કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં અયોધ્યાની એક પણ વ્યક્તિ નહોતી જોવા મળી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી અને ગુજરાત સહિત 11 રાજ્યો સામે થશે જળબંબાકાર। દેશના 11 રાજ્યોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં વીજળી અને વાવાઝોડા બાદ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાનો છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ,
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને છત્તીસગઢ એ રાજ્યોમાં સામેલ છે. રાજ્યમાં 5 દિવસમાં સારો વરસાદ પડશે. કર્ણાટકમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા ઉત્તરાખંડમાં કહેર બનીને તૂટશે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 2 લોકોના મોત થયા છે. ત્યારે હવામાન વિભાગે 6 અને 7 જુલાઈના રોજ વરસાદનું એલર્ટ આપ્યું હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ છે. આ સાથે ચમોલી અને પૌરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસૂદ પાઝશકિયાન ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. ચૂંટણીમાં 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 1.36 કરોડ વોટ મળ્યા હતા. આ રીતે મસૂદે જલીલીને 30 લાખ મતોથી હરાવ્યા છે. મસૂદની ઓળખ ઉદારવાદી નેતા તરીકે થઈ છે, જે હિજાબનો વિરોધ કરે છે. આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. દેશમાં લાખો લોકો હિજાબનો વિરોધ કરી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જવાનોએ આ વિસ્તારમાં 2 આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી જોરદાર ગોળીબાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવીને આતંકવાદનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો છે વધારો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે CNGના ભાવમાં વધારો થયો છે. કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધાર્યો છે. તેના લીધે CNG વાહન ચાલકો પર મોટો બોજો પડ્યો છે. પહેલાં CNGનો પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 પ્રતિ કિલો થઈ ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.